નમસ્કાર મિત્રો, અચીવર ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરી સ્વાગત છે. જે આપણી કાયદા રિલેટેડ એમસીક્યુ સિરીઝ ચાલી રહી છે તે સિરીઝને હવે આગળ વધારીએ અને જોઈએ આગળના કેટલાક મહત્ત્વના સવાલો જે કે પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્ત્વના હોઈ શકે છે. ચાલો પહેલો સવાલ લઈએ આજના દિવસે. કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડે છે? જળ વિસ્તાર સ્વાભાવિક રીતે જે જમીનનું જે ક્ષેત્રફળ છે પૂરું થાય, એટલે કે ભારતમાં જમીનનું ક્ષેત્રફળ પૂરું થાય ત્યાર પછી દરિયાઈ વિસ્તારની અંદર કેટલા અંતરે ભારતીય ફોજદારી ધારો લાગુ પડે છે એ અંગેનો સવાલ પૂછવામાં આવેલો છે. તો સ્વાભાવિક રીતે કલમ 3ની અંદર જણાવવામાં આવેલું છે ઇન્ડિયન પિનલ કોડની અંદર કે ભાઈ કેટલા દરિયાઈ વિસ્તારની અંદર ઇન્ડિયન પિનલ કોડની જોગવાઈઓ લાગુ પડશે. તો એની અંદર જણાવેલું છે કે ભારતીય ફોજદારી ધારો જળ વિસ્તારમાં કેટલા અંતરે લાગુ પડે. એની અંદર ઓપ્શન આપેલો છે 12 કિલોમીટર, બીની અંદર ઓપ્શન આપેલો છે 12 માઇલ, સીની અંદર ઓપ્શન આપેલો છે 12 નોટિકલ માઇલ અને ડીની અંદર આપેલો છે 1 પણ નહીં. તો સ્વાભાવિક રીતે જળ વિસ્તારની અંદર જળ વિસ્તારમાં ઇન્ડિયન પિનલ કોડ 12 નોટિકલ માઇલ સુધી લાગુ પડે. 12 નોટિકલ માઇલને યાદ રાખવાનું છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ 3 મુજબ જણાવેલું છે કે ભાઈ ઇન્ડિયન પિનલ કોડમાં 12 નોટિકલ માઇલ સુધી ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડશે. સાચો જવાબ આવશે સી, 12 નોટિકલ માઇલ. ચાલો આગળ લઈએ. આગળના સવાલની અંદર આઈપીસી મુજબ એ ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી, બી ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે, સીની અંદર આપેલું છે ખોટી સાક્ષી આપનારને ફરી ક્યારેય અદાલતમાં બોલાવી શકાય નહીં અને ડીની અંદર આપેલું છે ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી. તો અહીંયા આપણે યાદ કરવું પડે ઇન્ડિયન પિનલ કોડની કલમ 191 ઇન્ડિયન પિનલ કોડની કલમ 191ને યાદ કરવી પડે, 192ને યાદ કરવી પડે અને 193ને યાદ કરવી પડે. 191 શું કહે છે ઇન્ડિયન પિનલ કોડ? તો કે ખોટો પુરાવો આપવો. પુરાવો એટલે સાક્ષી આપવું. કોઈ વ્યક્તિ જો કોર્ટની અંદર જાય અને જે ગુના વિશેની એને જાણકારી હોય અને એ ગુના વિશેની જાણકારી માટે તે નિવેદન માટે કોર્ટ સમક્ષ જાય તો એને મૌખિક પુરાવો કહેવાય. જ્યારે ઇન્ડિયન એવિડન્સ એક્ટને આપણે એમસીક્યુ લેશું ત્યારે એની વિસ્તૃતમાં વાતચીત કરશું કે ભાઈ ખોટી સાક્ષી આપવી એક પ્રકારનો પુરાવો જ ગણાય. સાક્ષી એ પુરાવાનો ભાગ છે અને એ જે નિવેદન કરે છે તેને કહેવાય મૌખિક નિવેદન. તો સ્વાભાવિક રીતે આઈપીસી મુજબ 191ની અંદર ખોટો પુરાવો આપવાની વાત કરેલી છે, 192ની કલમ અંદર ખોટો પુરાવાને ઊભા કરવાની વાત કરવામાં આવેલી છે અને કલમ 193ની અંદર ખોટા પુરાવા આપવા માટે સજાની જોગવાઈની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? તો કે આઈપીસી મુજબ ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. કઈ કલમ હેઠળ સજા થાય? તો કે કલમ 193 હેઠળ ખોટી સાક્ષી આપનાર વ્યક્તિ ઉપર સજા થાય. તો સાચો જવાબ અહીંયા બનશે બી, ખોટી સાક્ષી આપવા બદલ વ્યક્તિને સજા થઈ શકે છે. ચાલો આગળનો સવાલ લઈએ. અમિત એક પત્રમાં ગુજરાત સરકાર વિરુદ્ધ ધિક્કાર, નફરત, તિરસ્કાર ઉત્પન્ન કરે છે તો તેને કયો ગુનો કર્યો કહેવાશે? અમિતે અહીંયા કયો ગુનો કર્યો કહેવાશે તે અંગેનો સવાલ પૂછેલો છે કે ભાઈ અમિત એક પત્રમાં ગુજરાત સરકાર વિરુદ્ધ ધિક્કાર, તિરસ્કાર અને નફરત ઉત્પન્ન કરે છે, કયો ગુનો બને? ઇન્ડિયન પિનલ કોડની કલમ 124 એને યાદ કરવી પડે. અહીંયા ઇન્ડિયન પિનલ કોડની કલમ 124 એ એવું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ સરકારને નીચા જોણું થાય તે પ્રકારનું કૃત્ય કરે, એ ચાહે લખાણથી કરે, બોલવાથી કરે કે પછી કોઈ પણ નિશાનીઓ બતાવીને કરે કે જેનાથી સરકાર પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર કે અનાદરની લાગણી પેદા થાય. તો આવી જે કલમ છે એ 124ની અંદર જોગવાઈ કરેલી છે જેને કહેવાશે રાજદ્રોહ. જેને કહેવાય રાજદ્રોહ. સરકાર પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર કે અનાદરની લાગણી પેદા કરવી તેને કહેવાશે રાજદ્રોહ.
કનૈયા કુમાર ઉપર અને હાર્દિક પટેલ ઉપર આ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી હતી. તો અમિત એક પત્રમાં ગુજરાત સરકાર વિરુદ્ધ ધિક્કાર, તિરસ્કાર અને અનાદરની લાગણી પેદા કરે તો તેણે કયો ગુનો કર્યો કહેવાય? તો કે સી, રાજદ્રોહનો ગુનો કર્યો કહેવાશે. અને કલમ કઈ? તો કે ઇન્ડિયન પિનલ કોડની કલમ 124A. ચાલો આગળ વધીએ સવાલમાં. દસ્તાવેજની વ્યાખ્યામાં કઈ બાબતોનો સમાવેશ થાય? હવે દસ્તાવેજની વ્યાખ્યા માટે આપણે ઇન્ડિયન પિનલ કોડની કલમ 29 ને યાદ કરવી પડે. કલમ 29 ઇન્ડિયન પિનલ કોડ દસ્તાવેજની વ્યાખ્યા કરે છે. દસ્તાવેજની વ્યાખ્યા. હવે આ દસ્તાવેજની વ્યાખ્યા જે છે એ શું કહે છે? કોઈ પણ પદાર્થ પર, જો યાદ રાખજો, કોઈ પણ પદાર્થ પર અક્ષર, અંક, નિશાની દર્શાવેલ હોય તેને દસ્તાવેજ કહેવાય. સામાન્ય રીતે આપણે એમ માનતા હોય કે દસ્તાવેજ એટલે કે કોઈ પણ પ્રકારનો, સમજી લ્યો એક મિલકતનો કોઈ દસ્તાવેજ હોય તો એને આપણે દસ્તાવેજ કહીએ. એવું નથી. ઇન્ડિયન પિનલ કોડ એમ કહે છે કે પુરાવા તરીકે વાપરી શકાય તેવી કોઈ પણ પદાર્થ ઉપર, કોઈ પણ પદાર્થ ગમે તે વસ્તુ ઉપર જો અક્ષર, અંક, નિશાની, ચિહ્ન દર્શાવવામાં આવેલું હશે તો તેને દસ્તાવેજ કહેવામાં આવશે. સ્વાભાવિક રીતે શિલાલેખ એ દસ્તાવેજ છે? તો કે હા, શિલાલેખ પણ દસ્તાવેજ કહેવાય. કેમ દસ્તાવેજ કહેવાય? તો કે શિલા ઉપર કોતરેલો લેખ હોય, શિલા ઉપર કોઈ પણ લખાણ કરેલું હોય, એ શિલાલેખ પણ દસ્તાવેજની વ્યાખ્યામાં આવશે. ત્યાર પછી મુદ્રિત સામગ્રી. મુદ્રિત સામગ્રી એટલે શું? કોઈ પણ મુદ્રણ કરેલું હોય, કોઈ પણ લખાણ કરેલું હોય તેવી કોઈ પણ સામગ્રી હોય તો તે પણ દસ્તાવેજ કહેવાશે. ધાતુપત્ર, કોઈ પણ ધાતુ ઉપર જો લખાણ કરેલું હોય તો તેને પણ દસ્તાવેજ કહેવામાં આવશે. શિલાલેખ, તો શિલાલેખની વાત હમણાં જ કરી કે એ પણ દસ્તાવેજ કહેવાય. ત્રણે ત્રણ ઓપ્શન આની અંદર સાચા છે કે શિલાલેખ, ધાતુપત્ર અને મુદ્રિત સામગ્રી, આ ત્રણે ત્રણ વસ્તુ દસ્તાવેજની વ્યાખ્યામાં આવે. તો સાચો જવાબ અહીંયા બનશે ડી, ઉપરના તમામ. ચાલો આગળ વધીએ. આઈપીસી પ્રમાણે કઈ બાબત સહગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે? સહગુનેગાર, સહ આરોપી સાબિત કરવા માટે જરૂરી છે તેવો સવાલ છે. એની અંદર છે એક સરખા હથિયારો હોય તો, બીની અંદર આપેલું છે એક સરખો ઈરાદો હોય તો, સીની અંદર આપેલું છે કે એક જ વાહનનો ઉપયોગ કરેલ હોય તો, અને ડીની અંદર આપેલું છે કે એક જ સ્થળે હુમલો કરેલ હોય તો. ઇન્ડિયન પિનલ કોડની અંદર કલમ 34 જણાવે છે કે એક સમાન ઈરાદો હોય કોઈ વ્યક્તિનો. જ્યારે કોઈ પણ વ્યક્તિનો એક સમાન ઈરાદો હોય ત્યારે તે ગુના માટે તેની વ્યક્તિગત જવાબદારી રહેશે તે ગુનાની. તો સ્વાભાવિક રીતે હથિયારો ગમે તે વાપરે, ઈરાદો, કોઈ વ્યક્તિનો ખૂન કરવાનો ઈરાદો હોય તો એની હારે ત્રણ વ્યક્તિઓ જોડાય કે ભાઈ અમે પણ તારી સાથે જોડાયેલા છે ખૂનના ગુના કરવા માટે. તો આ ત્રણ વ્યક્તિઓ જોડાય તો આ ત્રણેયનો ઈરાદો કોઈ વ્યક્તિને મારી નાખવા માટેનો હોય, ખૂન કરવા માટેનો હોય, તો આ ત્રણેય વ્યક્તિનો ઈરાદો છે એ મહત્વનો છે. ઇન્ડિયન પિનલ કોડ મુજબ ઈરાદો મહત્વનો છે. હથિયારો ગમે તે વાપરે, એક પિસ્તોલ વાપરે છે તો બીજો છરી લઈને આવે છે અને ત્રીજો તલવાર લઈને આવે છે, એનાથી કોઈ ફરક પડતો નથી. સહગુનેગાર સાબિત કરવા માટે ઇન્ડિયન પિનલ કોડ મુજબ એક સરખો ઈરાદો હોવો જરૂરી છે. ત્યાર પછી એક જ વાહન ભલે ને બીજું કોઈ લઈને આવે, એક મોટરસાયકલ લઈને આવે ને એક મારુતિ કાર લઈને આવે, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ સહગુનેગાર સાબિત કરવા માટે એક સરખો ઈરાદો એ વ્યક્તિઓનો જે છે એ સમાન ઈરાદો હોવો જોઈએ. તો અહીંયા સાચો જવાબ બને બી, એક સરખો ઈરાદો. આઈપીસી પ્રમાણે સહગુનેગાર સાબિત કરવા માટે એ વ્યક્તિઓનો એક સરખો ઈરાદો હોવો આવશ્યક છે. ચાલો નેક્સ્ટ સવાલ લઈએ. ખૂનનો ગુનો આઈપીસીના કયા પ્રકરણ હેઠળ છે? જો આપણે દરેકે દરેક ઇન્ડિયન પિનલ કોડના પ્રકરણો છે, તમામ પ્રકરણોના નામ આપણને આવડવા જોઈએ. 23 પ્રકરણો છે અને પ્લસમાં 3 પેટા પ્રકરણો છે, એ તમામના નામ આપણને યાદ હોવા જોઈએ. તો ખૂનનો ગુનો આઈપીસીના કયા પ્રકરણ હેઠળ છે? કયા પ્રકરણની અંદર ખૂનનો ગુનો આવે એવો સવાલ છે. એની અંદર છે પ્રકરણ 17માં, બીની અંદર પ્રકરણ 18માં, સીની અંદર આપેલું છે પ્રકરણ 16માં અને ડીની અંદર આપેલું છે પ્રકરણ 20માં.
તો પહેલા તો પ્રકરણ 17 શું જણાવે છે? તો કે મિલકત વિરુદ્ધના ગુનાઓ, મિલકત વિરુદ્ધના ગુના. જ્યારે 18મું પ્રકરણ શું જણાવે છે? દસ્તાવેજો સંબંધી ગુના, ખોટા દસ્તાવેજો બનાવવા તેની વાત કરેલી છે પ્રકરણ 18 હેઠળ. દસ્તાવેજો સંબંધી ગુના. જ્યારે પ્રકરણ 16 ની અંદર શું આપેલું છે? તો કે 16 ની અંદર માનવ જિંદગીને કે માનવ શરીરને અસર કરતા ગુનાઓની વાત કરેલી છે. માનવ જિંદગી કયો કે માનવ શરીર કયો? માનવ શરીરને અસર કરતા ગુના. ખૂન એ કેવા પ્રકારનો ગુનો છે? ખૂનમાં માણસના શરીરને અસર થાય છે, માણસનું મૃત્યુ થાય છે. એ શરીર સંબંધી ગુનો છે, જિંદગી સંબંધી ગુનો છે. એટલે અહીંયા સાચો જવાબ બનશે 16મું પ્રકરણ માનવ શરીરને અસર કરતા ગુના. એની અંદર આપવામાં આવેલું છે કલમ 300 હેઠળ ખૂનની વ્યાખ્યા આપવામાં આવેલી છે અને કલમ 302 હેઠળ ખૂનની શિક્ષાની જોગવાઈ આપવામાં આવેલી છે. કયા પ્રકરણ હેઠળ? તો કે પ્રકરણ 16 હેઠળ. જ્યારે પ્રકરણ 20મું જે છે એ લગ્ન સંબંધી ગુનાઓની વાત કરે છે. તો અહીંયા સાચો જવાબ બનશે સી, પ્રકરણ 16. ખૂન એ આઈપીસીના પ્રકરણ 16 મુજબનો ગુનો છે. ચાલો આગળ. કેદની સજાના પ્રકારો જણાવો. કેદની સજાના કેટલા પ્રકારો હોય? જો શિક્ષાના પ્રકારો પૂછે તો આપણે આની પહેલા પણ વાત કરી ગયા કે ભાઈ શિક્ષાના પ્રકારો કેટલા? શિક્ષાકીય કે સજાકીય? સજાના કે શિક્ષાના પ્રકારો 5 છે. જ્યારે કેદના પ્રકારો કેટલા? અહીંયા સવાલ પૂછેલો છે કેદ, કેદના પ્રકારો કેટલા? તો કેદની પ્રકારો 2 છે. કયા કયા? તો કે સખત કેદ અને બીજો પ્રકાર છે સાદી કેદ. હજી એક પ્રકાર છે પણ એ મુખ્ય પ્રકાર તરીકે ગણવામાં આવતો નથી. કયો પ્રકાર? તો કે એકાંત કેદ. એકાંત કેદ છે એ કેદનો જ પ્રકાર છે પણ એ પેટા પ્રકાર છે, મુખ્ય પ્રકાર નથી. એટલે સીધો સવાલ પૂછવામાં આવે કેદની સજાના પ્રકારો કેટલા? તો કે કેદના પ્રકારો કેટલા? તો કે 2 પ્રકારો છે. કયા કયા? તો કે સખત કેદ અને બીજો પ્રકાર છે સાદી કેદ. એકાંત કેદ કોઈ વ્યક્તિને આપવામાં આવે તો એ સખત કેદ સાથે જોડાયેલો હોય. સખત કેદનો પેટા પ્રકાર છે એકાંત કેદ. તો સાચો જવાબ અહીંયા બનશે 2. ચાલો આગળનો સવાલ લઈએ. યોગ્ય કાળજી અને ધ્યાન રાખીને કરવામાં આવતી બાબતને શું કહેવાશે? ઇન્ડિયન પિનલ કોડ મુજબ યોગ્ય કાળજી અને ધ્યાન રાખીને કરવામાં આવતી બાબતને શું કહેવાય તેની વાત કરેલી છે કલમ 52 ની અંદર. કલમ 52 જે વ્યાખ્યાઓનું પ્રકરણ છે, પ્રકરણ 2 એની અંદર કલમ 52 શું કહે છે? શુદ્ધ બુદ્ધિથી, શુદ્ધ બુદ્ધિથી, શુદ્ધ બુદ્ધિથી યોગ્ય કાળજી અને ધ્યાન રાખીને કરવામાં આવતી બાબતને શુદ્ધ બુદ્ધિથી કરેલી કહેવાશે એવી વાત કરેલી છે કલમ 52માં. યોગ્ય કાળજી અને ધ્યાન રાખીને કરવામાં આવતી બાબતને શું કહેવાય? તો કે શુદ્ધ બુદ્ધિથી કહેવાય. તો સાચો જવાબ અહીંયા બને છે સી, શુદ્ધ બુદ્ધિથી. ચાલો આગળનો સવાલ લઈએ. બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? ભારતીય દંડ સંહિતા કયો? ઇન્ડિયન પિનલ કોડ કયો? ભારતીય ફોજદારી અધિનિયમ કયો? ત્રણેય વસ્તુ સરખી, એક જ નામ છે આઈપીસીના. ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? બેદરકારીથી વાહન ચલાવવા માટેની જોગવાઈ. તો બેદરકારીથી વાહન ચલાવવું જેની અંદર ઓપ્શન આપેલો છે એ કલમ 179, કલમ 279, કલમ 379 કે કલમ 479. તો અહીંયા સાચો જવાબ બનશે કલમ 279. બેદરકારીથી વાહન ચલાવવું, સર્પાકાર રીતે વાહનને ચલાવવું તે કલમ 279 મુજબ ગુનો ગણાય. ચાલો આગળ સવાલ લઈએ. આઈપીસી કલમ 44 મુજબ ઈજા એટલે શું? આઈપીસીની કલમ 44 ઈજા એટલે શું? કલમ 44 ને પહેલા જોવી પડે આઈપીસીની. તો આઈપીસીની કલમ 44 ઈજા. સ્વાભાવિક રીતે આપણે સમજતા હોઈએ કે ઈજા એટલે શું? કે કોઈ વ્યક્તિને વાગી ગયું શરીરે તો એને ઈજા કહેવાય, એટલે શરીરની હાનિ હોય તેને ઈજા કહેવાય. પણ એવું નથી. ઇન્ડિયન પિનલ કોડ કલમ 44 કંઈક અલગ વ્યાખ્યા કરે છે. શું વ્યાખ્યા કરે છે ઈજા?
ઈજાની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કલમ 44 મુજબ શરીરને થતી ઈજા, બીજું આપેલું છે મિલકતને થતી ઈજા, અને ત્રીજું આપેલું છે કોઈના મન કે પ્રતિષ્ઠાને થતી ઈજા, કોઈ મન કે પ્રતિષ્ઠાને થતી ઈજા. તો અહીંયા ઓપ્શનની અંદર શું આપેલું છે તો કે એ ની અંદર આપેલું છે શરીરને થતી ઈજા, બી ને આપેલું છે કે મિલકતને થતી ઈજા, સી માં આપેલું છે મન પ્રતિષ્ઠાને થતી ઈજા, અને ડી ની અંદર આપેલું છે કે આપેલ તમામ. તો ખાલી શરીરને ઈજાની વાત ઇન્ડિયન પિનલ કોડે નથી કરી. કોઈને મિલકતને હાનિ થાય, જેમ કે સમજી લો મિલકત વિરુદ્ધના ગુના છે, ચોરી થઈ જાય તો મિલકત જ જાય છે ને, લૂંટ થઈ જાય કોઈની તો પણ કોઈની મિલકત જ જાય છે, તો મિલકતને હાનિ થાય તે પણ ઈજા જ કહેવાશે, એવી વાત કરેલી છે ઇન્ડિયન પિનલ કોડની કલમ 44. હવે સી ની અંદર આપેલું છે કે મન અને પ્રતિષ્ઠાને થતી હાનિ એને ઈજા કહેવાય, તો કે હા એને પણ ઈજા કહેવાય. કેમ? આખું પ્રકરણ 21મું બનેલું છે બદનક્ષી, કોઈની માનહાનિ, સમાજમાં એને નીચા જોણું થાય તે રીતે જો કોઈ કૃત્ય કરવામાં આવે તો તેને માનહાનિ કહેવાય. તો અહીંયા સાચો જવાબ શું બનશે તો કે ડી આપેલ તમામ. ઈજા એટલે શરીરને થતી હાનિ, મિલકતને થતી હાનિ, મન પ્રતિષ્ઠાને થતી હાનિ, આ તમામ ઈજા કહેવાશે. ચાલો આગળ વધીએ. ચાલો આજે આટલા સવાલ લઈએ, બાકીના સવાલ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. ચાલો થેન્ક યુ સો મચ. Thank you so much.